બાકરોલ ગામ પાસે કેનાલમાં કેમિકલ ઠાલવી લોકોના જીવ જોખમમાં મૂકનાર 5 કેમિકલ માફિયાના જામીન કોર્ટે રદ કર્યા છે. અંકલેશ્વર શહેર અને જીઆરડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના 1 લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતાં નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆરડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો. ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. નહેરના પાણીનું પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયણનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા આ ગુનાહિત કાવતરું સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલ જનરલ મેનેજર કૃપેશ પટેલ, મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને 2 કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા. આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડ્યાએ સરકાર સામે દલીલો કરતા જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમના વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યક્તિઓના ભૂતકાળ વિશે કોર્ટને વાકેફ કરી હતી. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને માન્ય રાખી આરોપીના જામીન રદ કર્યા છે. નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજીત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિક વિદેશથી બેઠા કેમિકલનો નિકાલ ક્યાં, કેવી રીતે, કોના દ્વારા અને કયા સમયે કરવો તેની ઝૂમ મિટિંગ સહિતની ટેકનોલોજી દ્વારા ગાઈડલાઈન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.